जय श्री कृष्ण। स्वागत है तमारू दीपू किचन में। आज આપણે બનાવવાના છે ગાંઠિયાનું શાક જે બહુ જ જલ્દી અને ઝટપટ બની જાય છે। તો ચાલો આપણે બનાવીએ ગાંઠિયાનું શાક। તો એના માટે મેં ગાંઠિયા લઈ લીધા છે જે ફરસાણની દુકાને મળે છે। જો આ ટાઈપના ગાંઠિયા મળશે તે લઈ લેવાના અને આપણે બીજા વાટકાની અંદર મસાલા બધાય નાખશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું। તમારા ઘરે જે રીતે ખારું મોળું ખાતા હોય તે રીતે મીઠું નાખવાનું। ત્યારબાદ હળદર નાખવાની, ત્યારબાદ ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો। ત્યાર પછી લસણ વાટેલું લાલ મરચું નાખવાનું। તમારા ઘરે જે રીતે તીખું ખાતા હોય તે રીતે નાખવાનું અને એની અંદર આપણે પાણી નાખી દઈશું। તમારે પાણીની જગ્યાએ છાશ નાખવી હોય તો છાશનો પણ યુઝ થાય છે। તો તમને છાશવાળું ગાંઠિયાનું શાક ભાવતું હોય તો છાશ નાખવાની। હું પાણી નાખી રહી છું। તો હવે આપણે બધું મિક્સ કરી લેવાની છે। હું હાથ વડે કરું છું, તમારે ચમચીનો યુઝ કરવો હોય તો ચમચીનો યુઝ કરવાનો। આવી રીતે જો આપણે મરચું જે લસણવાળું હોય તે આવી રીતે હાથ વડે ભાંગી નાખવાનું અને બધા મસાલા પાણી સાથે મસ્ત મિક્સ કરી લેવાના છે। તો ત્યાર પછી આપણે ગેસ ઓન કરી નાખશું અને લોહી મૂકી દઈશું। એમાં 3 પાવડા તેલ નાખશું। તો આપણે તેલને ગરમ થવા દેવાનું। તો જો આપણે પહેલા 2 દાણા રાઈના નાખીને ચેક કરી લેવાનું કે તેલ આવી ગયું છે। તો જો આપણું તેલ આવી ગયું છે, રાઈ ફૂટે છે એટલે ખબર પડી જાય। ત્યારબાદ આપણે રાઈ નાખશું। રાઈ બધી ફૂટી જાય ત્યાર પછી જીરું નાખવાનું, એટલે આપણે રાઈ બધી ફૂટવા દઈશું। તો જો આપણી રાઈ ફૂટી ગઈ છે ત્યારબાદ જીરું નાખી દેવાનું। તે પછી વઘાણી નાખવાની અને આપણે મસાલા જે મિક્સ કરેલા છે પાણી સાથે તે નાખી દેવાનું પાણી। તો હવે આ પાણીને આપણે જે મસાલા સાથે મિક્સ કર્યું તેને ઉકળવા દેવાનું છે। તો જ્યાં સુધી ઉકળવા ન લાગે ત્યાં સુધી આપણે ગાંઠિયા નહીં નાખવાના। ફૂલ ઉકળવા મળે જો આવી રીતે ત્યાર પછી જ ગાંઠિયા નાખવાના। તો જો આપણે સરસ આપણા મસાલાવાળું પાણી ઉકળવા લાગ્યું છે। જો આવી રીતે ઉકળવા લાગે ત્યારબાદ ગાંઠિયા નાખવાના। મિક્સ કરી લેવાનું। તો હવે આપણે ઘડીક રહેવા દઈશું 1-2 મિનિટ જેવું। તો જો 1-2 મિનિટ જેવું થઈ ગયું છે, મિક્સ કરી લેવાનું। આટલો રસો તો કમસે કમ રાખવાનો, કારણ કે આપણે જમવા બેસીએ ત્યારે રસો બધો ચૂહાઈ જાય। તો આપણું ગાંઠિયાનું શાક બનીને તૈયાર છે। તો હવે આપણે એક ડીશમાં કાઢી લઈશું। તો ગાંઠિયાનું શાક બહુ જ જલ્દી બની જાય છે, ખાસ કરીને જ્યારે આપણે ઉતાવળ હોય અને ટાઈમ ના હોય ત્યારે આ શાક ફટાફટ બનાવી નાખવાનું। તો આપણું ગાંઠિયાનું શાક ઝટપટ બની જાય તેવું 3 થી 4 મિનિટમાં શાક બનીને આપણું તૈયાર છે। તો જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ।